મારું શું કરવું? આ પાઇપોય નાખેલી હી ખેતરમાં ધોન વાયુ અઠવાડિયું થયું, હજી તો કોઈ ઉજ્યું નહીં, બધી હરાબળી છે. હે ભગવાન, વરસાદ સારા આવશે. મુગા ભાવનો બીજવારો શેડાય, ખર્ચા કેટલા બધા ખૂબ થઈ ગયા. હવે શું કરવાનું? કોઈ ઉજ્યું બુજ્યું હોય ના, હવે કરવું તો કરવું શું? એ ભગવાન, આ જેવો કળિયુગ આવ્યો. કોઈ વાયુ હોય છતાંય કોઈ ઉજ્યું નહીં, કોઈ વરસાદની આશાએ બધી ખેડૂતો કેવા બધા વરસાદના આશાએ બેઠા, વરસાદ નહીં આવતો. શું કરવાનું? તો જવું હવે લગભગ 3-4 હજાર રૂપિયા ખર્ચો તો થઈ ગયો છે બધું. એક બાજુ મજૂર ના મળી, મજૂર કરાવતા એના પાઇપો નંખવરાઈ, એક બાજુ કૂવાનો પાણી ઊંડો ઉતરી ગયો, ફુવારા ફરતા નહીં બરોબર. હવે શું કરવાનું? એ ભગવાન ભગવાન, ચો જાવું હવે? આ ખેડૂતની વેદના કોણ સમજે? શું કરવું હવે? એટલે આ કાકો તો પૈસા હાલતા નહીં ને, ધર્મની મજૂરી કરા કરી ને. આજ તો કાકાને ઘેર જઈને કહી દઉં કે મજૂરી કરાવી કે પૈસા હાલવા. તો કાકાને બધે પથારે ગોળ કહી નાખું. કાકાને હાથ તો આપવા દો ખાલી. ધર્મની મજૂરી કરાય કેટલા દાડા કરાવશે? આપવા દો કાકા, પછી ખબર પડશે કાકાને. અલે આ તારે આ કાળા મોટા જોમલા ને પાઇપો તોડવાનું કીધું હતું. મારો બેડો 4 પાઇપો તોડીને આ બાજુ જગ્યા એવી ને એવી પડી શિખર ચમ કોમ કરે હારે. અલે જોમલા, ઓય ઓય ઓય, આ કાકા પાઇપો ખેંચતો તો. હા ઓય તું ઓય. હા આવું. આ બાજુ અડધી પાઇપો તોડેલી પડી અને આ પાઇપો કોણ તોડશે? કાકા આટલી બધી પાઇપ ખેંચીને તમે મજૂરી બોલાતા નહીં, કોઈ બોલાતા નહીં. મારે એકલા એટલે પણ આજ મજૂર ના મળે, કાલ જેટલો મળે એટલું કોમ થયું. હવે આ પાઇપો હવે કોમ થાય કેમ નહીં થાય? મતલબ મજૂર તો બોલાતા નહીં, આટલી પાઇપ ખેંચીને શું કહેવાય કોઈ? એટલે પણ હું એમ કહું કે આ હરીએ પટાઈ નાખજે એમ કહું. પટી જાય તો તમે પૈસા હાલતા નહીં, હરમની મજૂરી કરા આવું થોડી ચાલે? પૈસા ચોથી હાલું તું જોજે. આ જો આવાનો હાલ દેખા શેડાય ના જોજો. આ બીજવારો, આ વરસાદ એક બાજુ આવતો નહીં, કરવાનું શું? એ તો સાચી વાત. તાપ જેવો પડે છે. હવે તાપનું કોણ કામ કરે? એટલે તાપ તો વાત સાચી છે, પણ હવે આ કોઈ થાય નહીં, કોઈ વાવો નહીં, કોઈ ઉગે નહીં, તો પછી આપડે ખાશો શું? તું કેજે. એ તો સાચી વાત. તાપ પડે હવે તાપનું કામ કરાતું છે. જોવો ને તમે મજૂરી બોલાતા નહીં, કોઈ કરતા નહીં, કરવાનું શું અમારે? અરે મજૂર નથી મળતો આવા તડકાનો, એટલે તો વાત છે. તાં એ તો સાચી વાત કાકા. શું કરવાનું બીજું? શું કરશો હવે? શું કરો બીજું? એક કામ કર તાં, તું પેલી પાઇપ તોડીને હમણાં લાવી હેડ, પછી આપડે ઘેર જઈએ. સારું હો જા હેડ. છોકરો એ મારો બેટો જોજો શું કરવાનું? આ જમાનાના છોકરા મારા બેટા કોમ કરતા તો આમ જબરજસ્ત તકલીફ પડે. અમારા સમયમાં અમે આ તો ફુવારા તો હમણાં જ આયા. પેલા પોણ તો 80 રાત પોણ કરતા અને 2-3 દાડા ઉજાગરા કરી ખેતર પાતા ને બધું ધોન મોટું કરતા. હવે તો ખાલી પાઇપો તોડવી પડી તો મારા બેટો જોર આવે. હે, અને એક બાજુ આ બળતી ગરમીમાં ના વરસાદ, કોરું ભાઠો પડ્યો, એક બાજુ બધું મૂઘું બિયારણ બળગ્યું. શું કરવું હવે? આ સાળો પેલો પાઇપો તોડી નહીં રહેતો, શિખર ચમણ ગયો. અલ્યા જોમલા, એ જોમલા, એ કાળ મુઢા જોમલા, જો મર્યો ઓય લ્યા આવું. હમણાં જો મારો બેટો શી ખબર? અલે ચો તું ચો મારો કાકા શું થયું હે? તને આ 2 પાઇપો નાખવાની બાકી હજી તો પાઇપો તું લ્યા. કાકા મને ખબર પડે નહીં પડતી લ્યા. કાકા આ પાઇપ ખેંચતો હતી, હમણાં તું એટલે સીટે હતી. હા વખત કરે આવડો મોટો છે તો ખબર પડે નહીં પડે? 2 પાઇપો નહીં તોડી એક તો લ્યા. હમણાં તું નથી પેલાથી તો તેમાં તણતો હતો. ગત્તુ ખબર જ નહીં પડતી. ગત્તુ અલ્યા અમથાભાઈ, અમથાભાઈ, અલ્યા ખરા તડકાના ચમ ઉકળે હો. આમ ઢાઢું પાણી પીને થોડા બેહો કે હેઠા. અલ્યા મારા બેટા પાઇપો તોડવાનું કહું જીગર, પેલું બાજુ ખૂણામાં શું કરે જાય? એટલે પણ શિયાળને શું કરો મારો ખરા તડકાના? તો શું કરું તાણા? જોજો તડકાને કીધું ઘેર જાવું ખાવા માટે, મારો બેટો રવડે જાય. શું રવડા? હું આ હવારા ખેતરમાં તો તારનું શિયું પાઇપો તોડે હે. કોમ ના કરવું પડે પણ તો કોમ તો કરે. હવારોનું પાઇપો તોડતું તું બિચારો શિવ શું કરવા મારો? 2 પાઇપો તોડવામાં 1.5 કલાક કરી નાખ્યો. બોલો શું કરવાનું હોય? કંટાળો ના એને કોમ કર્યું. જો કેટલી તોણી ખબર હે?
હા એક હાથ પાઇપો તોણી ને અને એક બાજુ આ વરસાદ નહીં આવતો, એક બાજુ આ અઠવાડિયેથી કોઈ ઉજ્યું નહીં. આ પોણી ચાલુ કરું તો કોક ઉગે, આ એક બાજુ શેડા એના પૈસા ચડ્યા. હવે શું કરવું? મારે એવું છે ખેતરમાં બધું વાઈ દીધું હે અને વરસાદ આવતો નહીં. તો વરસાદ માટે હારું શું કરશો કે વરસાદ આવતો નહીં. હમણાં તો વાદળો કરે માણસો રોજ કાળો ભમર વાદળો કરે પણ જાય છે આ ખૂણામાં. હોદના વાયરો આવે છે બધું. જીગર ચમણે પડે એ જ ખબર નહીં પડી. વીજળીઓ થોડી મારી બધું થાય પણ વરસાદ જ નહીં આવતો. અને પેલા મોબાઈલોમાં ટીવી માં કે આ ઓય આટલો ઇંચ પડ્યો ને ઓય આટલા ઇંચ પડ્યો તો ઓય આપણે શું છે ખબર હવે જીગર શું થયું? અને આલી ગરમીના ડબલ ચમ બુશર્ટ પહેર્યો અહીં પહેરણ. તો આ થોડા રાતના બીમાર થઈ ગયા તો થોડું ઢાળ જેવું ચડતું. એટલે હા ગરમી આટલી ગરમી લાગે ને તમને ઢાઢવા હે. પણ એ તો મૂકી દો, આ કદી ખેતર બેતરમાં આ તો ફુવારા બુવારા ચાલુ ને વાયરો વધારે આવતો વધારે ઢાળ ચડે ચો જાવ એટલે. આ બેહો વાતો કરીએ. એ આ બેઠા લ્યો હતા. આ ઓમાં શું વાયુ હે? ઓમો વાઈ તું લસકા બાજરી વાઈ. લસકા બાજરી વાઈ તો લાગતી તો ને લસકા બાજરી. આ બાજુ બે પોસ્યો લસકા બાજરી વાઈ હે ને પેલું બાજુ ઘઉં વાયા. ઘઉં આયા અડધામ ઘઉં આયા એરંડા વાયા. એરંડા વાયા. અલ્યા ડોહા ફરી ગયો હે. હવારમાં ચા પીધો તો નતો પીધો ડોહા. આ ચિંતામાં બધું ભૂલી જવરાય. શું કરવું હવે? કા ડોસી નહીં હાલતી. એક બાજુ પેલો છોકરો લોહી પીવે, એક બાજુ વરસાદ નહીં આવતો, એક બાજુ આ બધી વસ્તુઓના ધોંધા બોંધા ભાવ ચડી ગયા છે. ચાલો કરવું તો કરવું શું હવે? તો અમારા ભાઈ અમથાભાઈ અમારા એ જ રાડ્યો અહીં પેલો કાળ મોટો શિખર હવારો ના ચો જો હે ચશ્મા બસમાં ઠાઠાઈ ચોક જો હે. મારા ખેતરમાં હવારો નો મતતો તો અને મારવા દે એટલે ડોસી વાર લઈને ઉભી થઈ જાય. આ હાલ લઈને આ લોકો બરોબર ખંચેરો કઈ ના. અલ્યા ઇને જ ખોળવું આ પાવડો નહીં ઇને જ ખોળવું પણ શિખર ચો જો હે. વાળા છે બે તમારા આવતા લઈને અટકાડી બે સાટકાઈ. તમાર વાળું તો આ પાઇપો તો એટલી તો તોણી હી કે અમાર વાળું તો જીન્સ પેન્ટ પહેરી શિખર હવારો નું ચોય જ્યુ છે કોઈ ખબર જ નહીં પડતી. એના હાલો એને છૂટા હોટ જ રાખો તો જ મેળ આવશે. હવે એ તો હાલ છો પણ હવે વરસાદ નું શું કરશો એ તો કહો. વરસાદ નું શું કરીશું? એક બાજુ કુવા ઉકાઈ ગયા હી. વારામાં થોડું વિચારવા દેજો. હા એક વાત યાદ આવી. શું વાત યાદ આવી? અમારા કાકો કહેતા હા કે દીપા એમ કેતા હું કેતા ખબર દેવા નામ ભૂલી ગયો હવે તડકો પડે કે એટલે કે વરસાદ ના આવે ને તો પેલા વસ્તી શું કરતી ખબર હે? ઢૂંઢિયા બાવજી બનાવતી. એટલે વાત સાચી તમારી કેવી? હા ખબર હે ઢૂંઢિયા બાવજી એટલે શું? એનો તકડો તો એક જ બનાવતા બધા. વાત સાચી તમારી. હા ઢૂંઢિયા બાવજી બનાવવાના. પછી આ મેઘરાજા મેઘોબા રહ્યા ને મેઘોબા ઈવન રીઝબાના તાણા કોક વરસાદ આવે. હા એ વાત સાચી તમારી કેવી. તારે બેઠા હો કોની વાટ જો તાણે હેડો તૈયારીઓ કરો. એવું કરશો? વાત એ કરવું તો પડે તાણે. છોકરાને બોલાવજો હેડો તાણે થોડી માટી લેવરાઈ દઈએ. હા એ શિયા બોલો થોડા પાવડો લઈને જાજે દેવાબાનો. હા લે તો થોડી માટી ભેગી કર ચીકણી વગર. આટલી ચીકણી માટી લાય અને આપણે ઘેર પેલા આપણે શું કહેવાય ઢૂંઢિયા બાવજી મેઘાબા દાદા થોડી આટલી માટી લઈને તકારું પડ્યું. મેઘાબા રીઝાવા તો પડી કે આ જોવા કશી કર્યા આ સી બાજુ વાદળો તો ઓહો ચેવો કર્યો. શોટ પાડ્યો નહીં શોટ. થોડી દયા નહીં આવી કે લાવો બે ડોહાના ખેતરમાં થોડા શોટા પાડીએ પણ ના શિકાર છે ચમ રીહોણા પણ બળતા નહીં. એમે કાકા હેડો તો હવે રીઝાવા જ પડશે. હેડો તાણે હવે આપણે હા દેવા. હા શેડું આવી ગયું. પેલો શિકાર છોકરો મારો બેટો એટલે તમારા વાળા આપડે તો કીધું તું એ કરી નાખ્યું છે કે નહીં નાખ્યું હોય? શી ખબર માટી લઈ જવાનું કીધું. હા આપડે બે વાતે વળી જાય બરા ને મોકલ્યો તો પછી શું કરી કોઈ કરી ના શી ખબર હવે શું કરી શીખર ચો જીવા રે જાવું પડશે જોવું પડશે. હા અલ્યા ચો રવડવા ઉપડ્યો લે તું. કાકા હું તો ગમો જતો દુકાને જતો. અને તને પેલું માટી ને લાવવાનું કીધું શું કર્યું? એ તો કાકા માટી લેવા છે ઢૂંઢિયા બાવજી બનાવી ગયા. શું વાત કરે? બધું બની ગયું. આ તું ચો જાય? એ તો ગમો જતો દુકાને. દુકાન નહીં જાવ હેડ સોના મને તું ઘેર કાકા જવા દે દુકાને. બનાવી દે બનાવી દે. બનાવ્યા હવે બની ગયું પટી ગયું કમ થઈ ગયું. હા તો બરોબર. અને હું શું કહું એક કામ કરો હું આ છોકરાને લઈને ઘેર જાઉં તમે પેલા તમારા વાળા છોકરાને લઈને બધા આવો તમે મારા ઘેર. અરે લાવવાની વાત તો પસાર આવી. હા પેલા હું એને ખોળું જો હાથમાં આવે તો બરોબર ના એન્ટર પાડવાના. એવું તો હવે પેલા જીન્સ પેન્ટ પહેરી ચશ્મા બસમાં લગાવી એવા હેડ આવી તો જઈ મારે ખોળવા પડશે પેલા તો બરોબર. તો પટા પાડી લઈને આવો હો. પટા પાડવા પડશે આજ. હા રેડો તમે ઘેર પગા હું આવું. થોડી ભૂખે લાગી છે પછી પાછી. હા જો આજ તો રોજ્યો ના રોજ્યો ડોસીને આલું લમણાની બે જો ના રોજ્યો બરોબર તાળી આવો હો. હું જઈને આવું ઘેર ઓટો મારી. હા રેડો. હજી તો પહોંચ્યો નહીં. કનો ફોન આવ્યો? ફોને ઊંધો. હા ભાઈ વગ
આ બસ ઘેર પહોંચ્યો ખાઈ 10 જ મિનિટમાં આવ્યો. તું પાર્લરે બેસ, હું આવ્યો. હા હા આયો ચિંતા મત કર લે, શાંતિ રાખતો. અલ્યા હવે કાકા ઉભા રહો પેલા. કાચે એ કાચે રોધ્યો લે, કાચી એ બોલતી હે ને. ઉભો રોજુ લે એ કાકા પડે અલે રોજુ તો જોઈ લે 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 લે. કાકો ચમ આમ કરી હે? તો ના હે રોજુ લે હા. કાકા એમ તો મુએ કમ નહીં પાછો. એટલે તું હા કમ તો ના જોય કે છોકરો મારવા હી ઓવા આઈ જો તો તમને ખબર પડે. ઓહો, કાકો તો ભાઈ બોલે પડે હે. તું હવારો તો જોઈ લે લે કાકા ભાઈ જોઈ તું કાકા તો બહુ થઈ ગયો. હું ઘર છોડીને નાઈ જાયો. આ તહમાન બહમાન ઠઠાઈ તું જોઈ લે હવારો નો હું ઘર છોડીને નાઈ જાયો. તે જા કાલ જતો હાલ જતો રે એવું તો ના કરાય ને કાકા, ઘર છોડીને જવું છો. તું આ બાઈક લાવેલી એટલે ઓટા મારવાના તારા લે કાકા કોમ ના હોય યાર. એટલે કોમની શું પથારી ફેરવી પેલા ખેતરમાં કોમે નહીં દેખાતા ને તું ચિયા કોમે જતો એટલે મેં કહીએ ના કીધું ભાજ્યો રાખી દો. એટલે ભાજ્યો રાખવાનો તો હું કોઈ ભાજ્યો છું? ના કાકા ખાઈ ખાઈને વકર્યો હી એવું કોમ આવે તું તો કાકા કરવું તો પડે કે ફરવું ના પડે. મારી ઉંમર હે હાલ ફરવાની. ઠીક કીધું કે બાપા જીન્સ લઈ આલો તો લઈ આલ્યું લઈ આલ્યો બાઈક લઈ આલો તો લઈ આલ્યું લઈ આલ્યો તો પછી બાપો કે ના કરવું પડે કરવું જ પડે, પણ આ તો ખોટું પડે યાર. બાપો મજૂરી કરી કરીને તો અડધો જમીન પે ગયો નહીં દેખાતો આખા તો 1200 હું ખોટું બોલો યાર. એટલે આ 5 ફૂટ ઊંચો હતો મજૂરી કરી કરીને અડધો ગહાઈ જો ખબર નહીં તને ઓહો જુઠ્ઠું બોલવાનું કાકા માપ રાખો. હા જૂઠું બોલી એટલે તું એમણે આવડો મોટો થયો પણ આમ જૂઠું બોલી મોટો કર્યો તને એ તો કોઈ તમે એકલા નવાઈ ના મોટો કર્યો. પેલો ખેતરમાં મજૂરી કરી પેલી પાઇપો વળાવડાવી પેલો અમથો જોયો અમથાનો છોકરો જેટલું કામ કરે તું કરી એ અમથો એ ફેલ ને અમથાનો છોકરો એ ફેલ. ના, ના, તું જ. તું જ પાછી તું જ પાછી તું જ વાગો કાકા. તારે કરવાનું શું કે પણ હું હવે નહીં કરું પણ. કામ કરવાનું હોય કે ઓહો હા તો જા ચો ખેતરમાં જાય ના કાકા ખેતરમાં તમે કોમ કરીને ના આયા? અડધું બાચી પડ્યું હોય એટલે કાકા. અમથા પેલા ઘેર મારે કોમ હોય એટલે મારે થોડું મીટિંગમાં જવાનું હું એ આવતો તો. એ તારું કામ નહીં યો ના હું તો આવ્યો પછી જઉં છું ખેતરમાં ભાઈ જાય પાક્કું. ખાજે તારી બાઈ ની ખોગે તમારા ગળે જોગે પાયની ન ખવાય. લેલા બાપને મારવા માંથી લે બોરે ડોસી ના મરી જો બાપો મરી જાય વેલો એ તો ઓછો 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 ભાઈ લાજુ નહીં લે આવી જાય. અલે ડોહો મોઈ લે તું કીધું નાક હું જાઉં, અલે તારો બાપ છું લે કીધું નાક હું જાઉં. હા હેડ બેટા હેડ મુજ માર છીએ મુજ બે જા હવે કાકા આપણે બેવાન બન જ નહીં. અરે નચમ બના તમે યાર આયા તારના માર માર કરો એ થોડું ચાલે. તો મારવાના પડે કે તાણે ફાટી દો પરા તમે આડા ફાટો તો આડા ફાટ્યા કાકા આ ગોમમાં જઈને આવ્યો ખાલી. હવે કોમ કરવાનું છે હા હું જાઉં નહીં તો હું તને લઈ જાઉં બરોબર આ તો હવે થોડો ઝાપોટ્યો બરો એટલે વધારે મારતો નહીં હા આજ હોમ થયો ફેર થાય નહીં થવું પણ કાલ 500 હાલવા પડશે. 500 ના 1000 મળશે બસ તો આ મારા કાકો જો પણ કાલ નાટક કર્યો ને કાલ સવાર પેલું શેતમ કોમ પટાય ને પછી તમે મને 1000 આલજો. જો ઘણો નાટક કરે ને તો પોરપટી માંથી નોમ કમી થઈ જાય ના એવું તો ન કરાય કાકા, આવું તો કરાતું હશે. એટલે પરપોટી એટલે પ્રોપર્ટી હા એમાંથી નોમ કમી થઈ જાય એવું ના કરાય કાકા, હો આવું જ ના હોય. હાવ હું મારી સોડિયન નોમે કરી દેજો મી પણ તને તારા નોમી નહીં કરું હવે કરો કે કાકા, આવું તો ન કરાય યાર. એટલે તને ઢોળ દઈને હોમાં થવા માટે જણ્યો લે પણ એવું નતું. હવે મને ગુસ્સો ના લોહી કાનું એમ કો લોહી તો મારું તો પણ ગરમ ના હોય. પણ તને સાચું કીધું તું પણ ગરમ હોય કે ના હોય. પેલા આમથાને આ તો કાકા તમે હતા, ખોટું નહીં કે મારા કાકા કોઈ બોલે ને તો ઉભો ફાડી નાખું. એ તો વાત થઈ પડે ને જયારે ફાડે તાણે પણ પેલો આમથાએ 2 ફોટો માર્યો ને તો એ છોકરો ઊંકારો નતો કરતો એ તો હવે શું કાકા ખબર, એ ઢીલા હમ. અને એનું લોહી ઢીલું. આપડે તો સારું તો ખોંદો ની ગરમ ની. અલ્યા પણ એવું ના કહેવાય આપડે ના ના તમને ખબર છે એ દાડા અમથાન તમને યાદ હોય ને પેલા ફેટાયા શું કર્યું એને કોઈ કર્યું નહીં કર્યું એને છોકરાએ હેડ બધી વાતો મુજ હા આપડે થોડું કોમ હા આમથા ની આવવાનું હા લે હેડી જઈએ ઈયો. હેડો. હો હા અને તાર બાઈ રોધી તો હા કે મને ખબર નહીં, હું તો હાલ આવ્યો જ છું. એવું હે તો કોઈ નહીં તો શું ભૂસે મળતી આપડે બે હોટલમાં ખાવા હેડ. હા હા હેડો. ખાલી આપણું કોમ મારું એક અમથા ભાઈ કોમ કરવાનું એટલે કોમ થાય એના પાસે જઈએ અમે હા હા હો હો તો હેડો તાણ. હેડો. અલે જોમાં બોલો કાકા
અલ્યા ખાસી વાર થી આ તો એક વાગવા આવ્યો પેલા મારા પેલા દેવલો ને છોકરો બે જણા આવવાનું કેતા હજી આયા નહીં આ જો આમ થા. અલ્યા આ છોકરા કેવરાય? આ જો કાઢે ભાત હોય એમ તો ભા. પણ તમારો દોસ્તાર એ મારો દોસ્તાર ને અરે મોન તો રાજ તું ડાયરેક્ટ ખાટલા બેસી જોઈ. સંસ્કાર બસ્કાર આલ્યા કે નહીં આલ્યા જો કે આમ છો મારા કાકા હું નહીં બોલું. અલ્યા તારા જપ કર લ્યા. મારા બેટો જો કે આ ઓને હમણાં એને થોડો ઝાપટ હોય લાલ થોડો પાવર માં એટલે એમ કરે. આ મારા વાળા બે આલી થી છે ઉભો સુખસો દે આ આટલું ફટવાડ્યો લે તું તો મને તો હવે મારે એકનો એક છે ને હવે વધારે મારવો પડે. તો હવે મારે તો 4-5 છે તાણ મારે એક જ છે કે એમાં તારો એલું હે ખવડાવો હજુ. એ કાકા આ ડુંગળી ને રોટલો ખાતા હોય ને વળી કોઈ અમાર વળી આ જોજો અલે આ જો ખાલો આમ થી ખાવાનું. પણ વાત સાચી પણ મોન આલવાનું બેટા આપણે કોઈ બી ડોહો હજી ડોહો ઉભો તારું તું બેઠું કર્યું ડાયરેક્ટ બેઠું બેઠું પણ હવે તમારા દોસ્તારે મારો ને ના ભાગ કેવાના. આ ઓને તો કોક સંસ્કાર એ તો હું ઘેર લઈ જઈને પછી કાલ વળી સંસ્કાર આલું નથી. આ તો આડો ને પણ દોઢો ફાટી જાય હાલ જો વધારે એકી ફેરો એમ વધારે તો સંસ્કાર. એમ તો કાકા આપણો દોસ્તાર ને અલ્યા જપ કરી લે ભાઈ. આ તારે ઓનો આ એમાં શું હતો? અને ફાટેલો લુગડો ચમ પહેરાયો એ, આ ફેશન લાયા ના છોકરાને ખબર પડે. રૂપિયા 1100 લે પેટના કાલ. અલ્યા આવી ફેશન હોતી છે યાર ભાઈ એના ગામાં આ તો પહેરવા દે ને ભાઈ. આ તુજે મારા છોકરાને કમ્પ્લીટ લુગડો એ કાકા 300 રૂપિયા વાળો લુગડો લાવવો આખી જોડ અને આપણે 1100 પેટ હોમો વાત કરીએ રે. ના થાય વા ના થાય. તમે હવે બંધ થો આ પેલા દુકાન વાળા છે તમને ફાટેલો આલે હા, 2000 નો ચશ્મા લઈ આલે આ તો કાકા. આપલા પગ ના બગડી અલ્યા તને નહીં પોકવા દે મને નહીં પોકવા દે તને તો આપણે વાત કરીને જે કરતા હતા એ વાત કરીને. યાર એ બધું જવા દઈએ હવે શું કરશો આપડે હવે હા ઢોંઢિયા મહારાજ બનાવી દીધા. અરે કમ્પ્લીટ થઈ ગયો તો એ કાકા આવું બનાવ્યું હે? ઢોંઢિયા બાવજી બનાવ્યા. એ કાકા હોય તો દોધી દૂધ બનાવે. ઓહો અને તેવા ખબર આજુબાજુ બેન વચ્ચે આવડો એક દોત. એવું અલ્યા પણ ઢૂંઢિયા બાવજી તો દોત હોય તાર બોખલા હોય એ કાકા બીજું કહું હા. ઓન વાસંડી સકાળી તો મુજો બનાવી. એ બધું મુજ તું પજેલા જ. આ ઓને ચમ આ ઓને સંસ્કાર ગતું નહીં આલે અલ્યા સંસ્કાર એક દાડા બધા આલુ ના તો ફૂટીને બહાર નીકળે એટલે કાલ ફરી આલશો. અલ્યા સિયા એ તું પજેલા જા મેઘા કાકા નીકળવા નહીં પજેલા જા આ બાજુ આયો. પણ આ જો માલેના બધા ખબર હે? એ શો બના તું આ બાજુ આય આ પજેલા જા. કાકો તો વાત ને ઓમ ઓમ બસ હા પજેલા જ. આ બાજુ આયો. મારો બેટો તારો છોકરો આ વખત મગજ વગર નું એટલે મગજ વગર નું જ ચક વળી તાણે કતું મગજ લાગતો નહીં તાણે અલ્યા અલ્યા ઓને અલ્યા કોકના ઘેર તો નાટક ન કરો રો લ્યા. આ ઓને પેલા હવાડામાં ડૂબાઈને મારી નોશ પેલા ગોમના બાર રે ઈમો ઓને ડૂબેલી મોય પટાઈ નાખ પાર આવા છોકરા પટાવો તમારા પટાવો આ તમારા પટાવો. મરી જા ડૂબી મરી જા ઢોકણીમાં આ પોણી જો નાખ થાય એ કાકા ઓન વજન જેટલો ખબર હે? આ જો આ ઓન વજન તું કોકનો છોકરો મારે તને અલ્યા, આ તને હું કે ઓભળે તને હા ચોક ડૂબીને મરી જા. અલ્યા આ તો આ ઓન મારી નાખું યાર તારો છોકરો મોણસ છે કે જનાવર છે ઓમ કરે લે એને મકાઈ વધારે ખાધો એટલે એમ કરે. મકાયો તો બંધ જ કરી દે મકાયો વાવવાનો એ કાકા અમે દોસ્તાર દોસ્તાર વાતો કરીએ તમે કરો. અલ્યા પણ તને શું કે ચોક ડૂબીને મરી જા. આવા ઓન પોતે તો પોજ જેવાહી અને વાતો કરી કોમ કરો કોમ. કોઈ સંસ્કાર જેવું જો ભાઈ હવે મને તું શું ડૂબી કહેવું? હવે એ વાત ઉપરથી મને એક વાત યાદ આવી. તું ડૂબી મરવાની વાત કરે છે હમ. તો ગોમમાં ગટરે લીલી છે લ્યા, એ વાતે થોડું સાચી કટ પડ્યું હે વાત તો શામાં સાચી. ડૂબીને મરે. આ વરસાદ માટે તો બધા આપડા મેઘા કાકા નીચા માટે તો ઢૂંઢિયા બાવજી તો બનાવે. હેડો તાણે હવે તૈયારીઓ કરો હવે કેટલી વાર હા, થાય તે તો હવે મને થોડી ઓછી ખબર આમ ખબર ખરી કે ઢૂંઢિયા બાવજી વાળું આપણને ખબર થોડી ઓછી પડે. હવે તમે કરો થોડું. તનતા કાકા જેટલો મારે બે થાકો મારી દીધું ઓહો બે જ અને તમે મોની ગયા હા, અને મને પાછા દોધ કાઢી. તમે અલ્યા કેમ શરમ મારા કાકાએ મારા ઉપર બેટ ભાજી નાખી કોઈને ખબર પડે ના લાગતું એના જ નહીં. પૈસા એ. એ કાકા હા આ કેવા પોયા જેવા હોય ખબર હે? હવે તું શું રે તું હેડી પણ વાત તો ઓભળો એટલે આ એના ઓભળી. કોઈ મારા વાળો ઓભળો કે એના કોઈ ખબર મારા વાળો આમનો આમ આ ચીડી થી જેવું કે ખબર મારા કાકાએ બે થાપો મારી. અલ્યા આ તો કઈ દીધું લે? કાકાને પૂછી એટલે કહી દીધી મેં બે થાવો અલ્યા પણ ઘરથી ની આવી વાતો ગોળા ના કેવરો રે બધો ખાલી પૂછી દીધું એટલે ખાલી કીધું હતું. અલ્યા તું મોટી મોટી ફાડી કે તારું શિવ અમને અમને તારા શિવ ચમ આવી સંસ્કાર આવા જઈને હે? તું કે છે લ્યો આપણે મારે તો કઈ હા, દીધું એમાં શું હા, વળી? કાકા મારા કાકા ની મૂછે જવાનું મારી હતો આ તમારે આ ઉંદેડી જેવડી અને ઓય ઉંદેડી જેવડી હારું હો રી ઉંદર જેવી લે શું કરવાનું અલ્યા, કરજે, હવે મારું મગજ જાય ને હવે- હમણાં મને હોય ને ખોદી ગાલ્યું હમણાં શિવાય તારી મજાક કરી હેડ. મારા બુધા. હું કંટાળી ને હમણાં હું અનુ ખોદી ગાલી લે તાર જો છોકરા તારા જીવન કે તે આ મારા વાળા ઉપર છે તો આકાશમાં અડી રહે, એના કરતા તારા વાળા ઉપર ભાઈ હેડ તાણ બોલે એ પગે તો લાજ પેલા અલ્યા મોના કહું લે
પછી લાગો પેલા ઢૂંઢિયા બાજુ તો પકડો હા આવી તન હા પછી આપડે ઉભો રે એ કાકા ઉભા રહો. હા આ બાજુ આવે થોડો એ કાકા એ તમે ગીતો તો કે અમે કોક ગીતો હારો કહો આ શેરી જાઓ કે આ સાઈડ થી જાઓ બધા ફરવાનું હે એ કાકા જો પૈસા મળી અરે તમે આ સાઈડ થી જઈએ એટલે પૈસા નહીં લેવાના વરસાદ લાવવાનો હે તો એમ કરો વરસાદ લે ઓને સમજા લે મારા એ કાકા નહીં લે હમણાં આ ભૂલતા નહીં કે હું મારા કાકાનો નહીં હોનો થોડો થાય આ જોઈ કેટલી લોબી હતી ટૂંકી થઈ જી બોલી ગહાઈ જી એવું હે ઓવા હેડો તા ગીત બીત ગોલે આવડે હે કોઈને બોલો લે ઢૂંઢિયા બાજુ વરસાદ લાવો બોલો તો ખરી લે. સનમ તેરી કસમ એય, અલે એવું નહીં લે ઓના આવું કે લ્યા રિચાર્જ લ્યા ને હવે શું કરવું ને એ લેબુ ઉભી બજારે જાય આ દેવલા શોખ થી તારું મોઢું આડું આવે ને કહો ને હમણાં અલ્યા લેબુ નહીં લેવાનો વરસાદ લાવવાનો હે હા તો એવું તો નહીં આવડતું તાણ મને ઢુંડિયા બાવજી મે વરસાવો ઢૂંઢિયા બાવજી મે વરહાઓ આગળ આવડે લ્યા હું તો ભૂલી ગયો એ એટલું ને ઢૂંઢિયા બાવજી મે વરસાવો ઢૂંઢિયા બાવજી મે એ વરહાઓ ઉભારો ઉભારો મને ગીત યાદ આવ્યું કાકા હા એક બાલ આવજા 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 અલે આવશે શાંતિ રાખતું આવશે બીજું ગીત ગાવાનું આછું આજે આદા કરી દો તો ઢુંઢિયા બાવજી વાળું ગાજી લેવા આમ થા ઢૂંઢિયા બાવજી મે વરહાવો હુડલે હુબલે મે વરસાવો આવું નાટક આત રહી વરસાદ નહીં આવતો છે વરસાદ લાવવાનો હે એ કાકા તમે જવાબ આલો કે હું આલું આલજી જવાબ આલજી વારે કરી નો છે તે ઢૂંઢિયા બાવજી તો તો વાયરલ કરવાના હે તો વરસાદ લાવવાનો તો વાયરલ જ કરવાના હે કે મોટું જોયું આ ઢૂંઢિયા બાવજી ના 3 દોત મોઢું તારું જોયું ઢૂંઢિયા બાવજી તું હે પજેલા પાછે લાગે કોઈ લાગે ભાઈ પછી કોઈને લાગે કાકા આપણું મગજ સટકી જાય કરજે ઊંધો કરી નાટક કરા તો કર પછી લાવું કે નહીં પગે લાગુ કે નહીં લાગુ હું કોઈ લે ઉભો તો ખરા હાબકાયા કાળ મુઠા હાથ નહીં આવે પગે આ ગોમની ઉભેટો ને જો એક આ એનો બાપ આ ગોમની ઉભેટો ની કાકા પગે લાગશે પછી તો આજે નહીં લાગે ને કાલે નહીં લાગે ઈયોના લીધે જ વરસાદ નહીં આવતો પગે લાગે લાગે પગે લાગે પગે લાગ આ ગોમની મોટા મોટી ઉભેટો હી મોટા મોટી ઉભેટો ના કારણે વરસાદ નહીં આવતો પજેલા જ હવે પજેલા જ લે ગોમની પગે લાગ અરે સિયા ભાઈ પજેલા લે લાગી પગે પણ એ બાપડા સુર તો ખરી કોણ લાગે કે લાગ છે બરું લાગ એ ઢૂંઢે બાવજી મારી ઉઠક બેઠક કર હા એમ આમ કે મારી ભૂલ થઈ છે એ ઢૂંઢે બાવજી મારી ભૂલ થઈ ગઈ તમે વરસાદ ઘણો આવજો લાગી બોલ કે હા એ બોલે ગીત ગા ભાઈ ગીતા એ વરસાદ એક બાર આજા આજા અલ્યા! એ બાવજી નું કાલે મને મારા કાકા એવો ના લીધો મારે તો હવે મુતન મારે હા ભાઈ મારો તો મત એક તો ગોળી ગયો મારે એ ઢૂંઢિયા બાવજી મે વરાવો ઉડલે સુપલે એ કાકા ગોપી ઉભે ભાઈ ઓલે મોટા મોટા મોટી ઉભેટ તો આ લે અરે આ ઉભેટ ને બોલાવી કે ને કોણ પેલા લડાય હા મારે ગમાયો ઢૂંઢિયા બાવજી દેખાતા નહીં તને અરે આખા ગામમાં તમે હાઈલાઈટ કરીને ઢૂંઢિયા બાજુ હું વાત સાંભળી એ ઉભેટ પોહાય તો રે કે ન કર એ એટલે હોફલે મોનરાજ ભાઈ મારી વાત સાંભળો હાઈલાઇટ અત્યારે બધા વરસાદ નહીં આવતો હાઈલાઇટ શક નહીં વરસાદ તમે જુઓ ગોમનો તળાવ ગટરો સુકાઈ જી એટલે એનું કારણ શું લે વરસાદ નહીં આવતો કાકા કાકા આ તમારા જેવી કાકા! તમારા જેવી બેટો ગોમમાં ફરી હા એમ એમ એમ. હોફળે જાય મારી હોફળે અરે એ અલે આખો દાડી ન હોય આખો દાડી બધાને હોમું ના થવાનું હોય પણ કાકા મોનતું નહીં આ કનો શાક મારો છોકરો તારે સંસ્કાર ના લે પણ મોનતું નહીં એટલે યાર. ભાઈ ઘણા આલે પણ ઉપરથી ઉભરાને જતા રહ્યા હોફળે મારી હોફળે આ તમે છે ને આ ઢૂંઢિયા બાજુ મેન આ વરસાદ ના આવતો તો મને ખબર છે બધાને બધો હા. પાકનું નુકસાન બરોબર પોણે જતો રહ્યો તળાવમાં પોણે જ છે તમે વાતો બોલો આ બધી પંચાયત કરો હો તમે તમારા ક્ષેત્રમાં કેટલો ઝાડ રાખ્યો હું એ જ કહેવા માંગુ છું લે મારું ક્ષેત્રમાં તો ઝાડ છે હવે જો તમે આ બધું કરો એ તો બરાબર છે પણ તમે પર્યાવરણને નુકસાન મત કરો અને કોઈને સંદેશો આલો આ પર્યાવરણને નુકસાન કરી દો
અલ્યા ભૂતિયા. અલ્યા, તું કલ કરી જા લ્યા. યાર ખોટી ખોટી વાતો કરી તું બંધ થા, તારો બાપ નથી બોલતો. તારો ખોટી ખોટી વાતો બંધ થઈ કરી જા. તારા હજાર જોયું કે નહીં જોતા? પેલા બંધ થઈ જા. બસ. બંધ થા. અરે છોકરો પૈસા મોઢે ચડાવવા લે હા એ તો અમારા છોકરા મેં મોઢે ચડાવો માથે ચડાવો તો તમે જો પર્યાવરણ નુકસાન નથી કરો ઝાડ વાવો એ ઝાડના પાણી પાવ અને મને બોલો ને મને. અલ્યા, ઓના. હું છાતે આ નાદો છોકરું છે મને ખબર નથી પડતી હા જો આપડે દોસ્તીઓ આપણી ઉંમર થઈ ગઈ આપડે કાલ મરી જાઓ બરાબર જો પર્યાવરણ નુકસાન નથી કરો એટલે હળવી તો રહી આ તો રે ખબર જો ઝાડ વાવો ઝાડને પાણી પાવો ઝાડ મોટો કરો એટલે ઝાડ હસી તો વરસાદ આવશે હા એ વાત બરાબર સાચી. ઝાડવો વાવો પણ ઝાડવો તો વાવશો ઝાડે વાવો પણ ઝાડને સાથે 10-15 વાર લાગી જાય પણ એટલી કર કરવું શું જે ઝાડ છે ને એને વાઢવાનો ના અત્યારે તમે જો જોવો એ ઝાડવો વઢાવે છે એ જ કહું છું યાર. રૂપિયાની લાલચમાં ખેતરમાં શેઢા ઉભો હોય તો વઢાઈ નાખી પૈસા ઓછા હોય તો હા. ઝાડ વાળવાનું છે. અલ્યા ઝાડ તો વઢાવરો હોય ઝાડ તો આપણું જીવન છે હા અને કોઈનો જન્મ દિવસ હોય કોઈ હોય તો એને 50 હો કે એવા ઝાડ વાવો એવો ઝાડ વાવો હા ખોટા પેલા પૈસા ખોટી આડા કોણ બધા કેપો કાપવાની અને હા. કેપ કપાતી હોય ઝાડવા વાવવાના ઝાડ વાવો અને આ બધા પૈસા અમારા બગાડો શું- તમે. અમારા ડોહા કહેતા કે ભાઈ આ આવું કરો ને તો વરસાદ આવે હા હું જ કહું જો ઝાડ વાવો ઝાડનું જતન કરો અને કદાચ તમને એવું લાગે તો કોરે મને ફરતા પેલી વાળ કરો લે તો ઝાડ ફસાવાનું પતન કરો અલ્યા ભાઈ જો અલ્યા ગાજર અલ્યા ગાજર આ ઓય બીજા ગાજર બાજુ ને આવશે ખરો ગાજર તો હો આવશે હા. અને આવું તો હું 10 દાડાથી જોઉં તમે છું ગાજર. આયા પજે લાગો પણ હા. પજે લાગો એ માલિક આ ખેડૂત નું વિચારજે અમારા જેવા ખેડૂતો નું વિચારજે હા મુગો બિયારણ હા, મુગો. ના આમ ઠોકો કકડા આયા અને આપણા પર્યાવરણ ને જતન કરવાનું કરીએ. આવું ઝાડ હોય વૃક્ષ વાવીએ. ઓને જમીનમાં ખાધો ખોરી હા. અને વાવવાનું પાણી પાવાનું કદાચ ઢોર બકરાની ચિંતા હોય તો કોરી મેં વાળ કરી દેવાનું ખાડો નહીં ખાડો અલે અમારા દેશી ભાષામાં જબ તક કે લ્યા ભાઈ તને કેટલી અરે વખત આ કહેવાનું? વાંચવાનું ભણ્યો છે લે. એક કામ કરજે, એને 500 માઇનસ કરી નાખ. ઓછા થઈ જાય હા તો બંધ થઈ જાય ડબલ લોક માં જો હવે તને 500 હું આલું પણ આવું ઝાડ તું વાવજે વાય ને ભાઈ વાય ને? આલવા પડશે પણ પેલા ઝાડ વાય ઝાડ મોટું એ, થાય આ લાવ. એ હું હા. આવ્યો હાથે જ વગાડજો. રાખ, વાય દેજે આપણે આવો ઝાડ વાવો હેડો હવે. બરાબર? ઓ, બોલ્યા ગો, ઢૂંઢિયા બાજુ ગોલ્યા. ડુંડિયા બાબોજી મે વરહાવો, ઉડલે ઉપલે મે વરહાવો, હા ઢૂંઢિયા બાવજી મે. આ મારો બનાસકોઠો આ